जय अम्बे बोलता जाओ ने प्रसाद लेता जाओ। जय अम्बे बोलता जाओ, प्रसाद लेता जाओ। जय अम्बे, जय अम्बे। કેટલી સુંદર સેવા આપવામાં આવી રહી છે જો તમે। અંબિકા ટ્રસ્ટ છે અમારું, આ ભંડારો 18 વર્ષથી ચાલે છે। મમ્મી ના જ પાડે પચાસ મણ ચોખા રોટલા તો વાત થઈ ગયા। દાળ જો કેટલી ક્વોન્ટિટીમાં। મમ્મી ને આ મારા માસા છે એ ટેસ્ટ કરે પછી જ બહાર જાય। 150 કિલો જેટલા બટેટા। ઓય ઓય જો ભાઈ ક્વોન્ટિટી થોડુંક ઓછું છે ને તો ઘટે ઘટે જ। હા ઘટે હા હા પબ્લિક હવે થોડુંક ઓછું થઈ ગયું હા। ને તો આ વસ્તુ ઘટે બીજી વાર બી બનાવવું પડે કોઈ વાર। જો ભાઈ આ છે શીરો। વાહ। ભક્તો આવતા જ જાય છે અને પ્રસાદ દેતા જ જાય છે। આ છે ખીચડી થઈ ગઈ છે રેડી। હા, માટે છે ને સ્ટાફ માટે જુદું બનાવીએ અમે 100 માણસનો સ્ટાફ છે। 100 માણસનો staff. એટલે રોજ એકનું એક ભાવે નહીં ને તો સ્ટાફને અમારે અલગ અલગ બનાવી નાખવું પડે રોજ। હા। કારણ કે પેલું દાળ ભાત શીરોનો ખાઈને પબ્લિક જતી રહેવાની હા। અને બીજી નવી આવવાની। રાઈટ એટલે એ લોકોને તો ચાલે એમાં વાંધો ના આવે। પણ અમારે રોજના એકના એક જ હોય બધા, હમ। એટલે અમને અલગ બનાવવા પડે। રોટલા બનાવીએ એટલે રોટલી બનાવીએ। હા રહી ગયા બટેટા। ડુંગળી બટાકાનું શાક ને ખીચડી। જય અંબે બોલતા જાઓ ને પ્રસાદ લેતા જાઓ। જય અંબે બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ। જય અંબે, જય અંબે। વારે વાહ કેટલી સુંદર સેવા આપવામાં આવી રહી છે જો તમે। બીજી 3 કલાક પછી અચ્છા એટલે અમને પેલું રેસ્ટ મળે ને હા એટલે 1 કલાકે બદલાઈ જાય બધા ગામના બહેનો છે કે અમારે ત્યાંના જ છે બધા। અચ્છા પ્રીમો આવે પ્રીમો વડોદરાથી સુરતના છે, પછી વાછલ ભાદરાની બાજુ કઈના છે, પછી બાબરગામ ગંભીરા બાબરગામ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। જય અંબે। દાળ પી જાઓ દાળ વગાડવાની નથી વાગે ઘરે હોય ને મમ્મી ના જ પાડે ના બીજી ડીશમાં બગાડે છે આ બીજી અંદર જાઓ બિલકુલ નથી આ શાક અંદર નાખી દો ભાઈ બગાડ બિલકુલ નહીં કરવાનું જોઈ શું લેવાનું બધાને સમજાવે છે બગાડ નહીં કરવાનો એકદમ। બીજું રોજ 500 માણસો બગડે હા થોડું થોડું કરતા 500 માણસ બગડી જાય। અમારે અહીંયા છે ને પેલા કાગળ ખબરમાં નાસ્તો આપે ને એમાં કાગળ એવું નહીં વાપરતા, અમે સ્ટીલની ડીશ જ વાપરીએ છીએ અને ચામાં પણ વાડકી જ। આમાં નાખી દો હા એટલે ધોવું પડે પણ હા ગંદકી ના થાય બહાર। જય અંબે। જય અંબે। અંબિકા ટ્રસ્ટ છે અમારું, આ ભંડારો 18 વર્ષથી ચાલે છે। 18 વર્ષથી ચાલે છે? 18 વર્ષથી ચાલે છે। હા। વડોદરાથી અમે આવીએ છીએ, શું વડોદરાથી સ્પેશિયલ અહીંયા સેવા માટે? સેવા માટે જ આવીએ છીએ। ઓહો આના અંદર અમારા મિક્સમાં છે ને સુરત, ભુજપુર, પછી વાછલ દરેક ગામના અમારે બધા ચોકારી દરેક ગામના સ્વયંસેવકો આવે છે। સ્વયંસેવકો ભેગા થઈને અમે અહીંયા આવ્યા છે અને 18 વર્ષથી આ અવિરત કાર્ય ચાલુ છે। 18 વર્ષથી કરો છો? 18 વર્ષથી 24 કલાક ચાલુ રાખીએ 24 કલાક ચાલુ છીએ। 100 દિવસ સેવા માટે જ આવે, કોઈ પગારદાર નહીં, હા કોઈ પગારદાર નહીં. કોઈ પગારદાર મળે ખાલી નહીં। સેવા। જે અને બનાવવા વધારે વાળા પડતા છે. સિનિયર સિટીઝન જ છે। શું વાત છે? નહીં, પણ બધા ભક્તો માના ભક્તો અચ્છા, અમે ચાલતા આવેલા ને તો અમે 19 વર્ષ પહેલા હા। ત્યારે અમને અહીંયા આગળ જમવાનું ત્યાંથી છેકથી મળ્યું જ નહીં। મળ્યું જ નહીં। એટલા માટે મારુતિ શોરૂમ છે આજે હા હા પહેલા હતો, એની ઉપર અમે મૂક્યા સુધી અચ્છા એટલે બીજે વર્ષ પછી અમને વિચાર આવ્યો કે અહીંયા કોઈને થોડું ખવડાવીએ તો કેટલું પૂન થાય। તો 18 વર્ષથી 24 કલાક મા ભંડારો સરસ ચલાવે છે। વાહ રે વાહ। તો શું શું હોય છે સેવામાં સવારથી રાત સુધી? સવારમાં 9:30 થી રાત્રે 10 સાડા 10 સુધી દાળ ભાત શાક શીરો હા. મારું અને દાળ ભાત શાક શીરો 4 વસ્તુ આવે અને રાત્રે એ બંધ કરી અને સાઈડ ઉપર મૂકી દઈએ જ્યારે જમવા આવે જમે, પછી સૂકો નાસ્તો અને ચા ચાલુ કરીએ। ભૂસું ને હા એટલે ભૂસું ને હા, ચપડા ને બધું સૂકો નાસ્તો
અચ્છા. તો સવારમાં 4 વાગ્યા સુધી કરીએ અને 4 થી ચા અને ગોટા ગરમ ભજીયા આવે ને હા હા એ સવારમાં 9:30 સુધી ચાલુ રાખીએ અને 9:30 સુધી પછી પાછું જમવાનું ચાલુ થઈ જાય. ઓકે એટલે તો choice આના માટે આપણે કોઈ દાતા કેવું રાખીએ છીએ કે જાતે ટ્રસ્ટમાંથી જ બધું ના ના trust એટલે આવે ટ્રસ્ટમાંથી જ. અને એવું. કોઈને વાત કરીએ તો કોઈ આપી દે તો એ પણ એ રીતે ચાલે અમે અહીંયા માતાજીનું એક મંદિર ને અનાથ આશ્રમ બનાવીએ છીએ મુજપુર. એની અંદર કોઈ યથાશક્તિ અમને સિમેન્ટ રેતી કપચી હા સરિયા જે પણ કંઈ દાન કરવું હોય તો અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરે. ઓકે પછી 2384 કોન્ટેક્ટ કરી અને તમે જે આ મંદિર બનવાનું છે એના માટે જે પણ તમે દાન પુણ્ય કરી શકતા હોય એ તમે રેતી કપચી કંઈ પણ જોતું હોય તો અનાશ્રમ અને મંદિર આશ્રમ ને મંદિર અને આ નંબર ડાયરેક્ટ પૈસા નાખશે તો ટ્રસ્ટમાં જતા રહેશે. ટ્રસ્ટમાં જતા રહે. ઓકે શું એક્ઝેક્ટ શું કહેવાય વિજયભાઈની જગ્યા વડાની. વિજયભાઈ બી ભાઈ છે ને અમને ભાડું સેવા લીધું. માટે આપે છે. શું વાત છે? કશું જ નહીં. અહીંયા બોર હતો એક હા અહીંયા એમને વર્ષોથી બંધ હતો. અમે અચ્છા. જ્યારે ભંડારાની વાત કરી ને હમ. તો એની પહેલા જાતે વર્ષે. પાણી નીકળી શું વાત કરો છો? હા ચમત્કારી છે. પહેલા વર્ષે છે ને એ લોકોએ ધૂળ ઉડી એટલે એમ કે અહીંયા પાણી નથી તો પહેલા વર્ષે તો અમે વેચાતા ટેન્કર લાવીને ચલાવ્યું. હા. પછી બીજા વર્ષે અમે માતાજીનું જ કામ લાગશે એમ કરીને મોટર ઉતારી તો પાણી નીકળી ગયું. પાણી નીકળી અને વર્ષોથી બંધ પાણી બોરમાં પાણી જ નહીં હતું. હા હા અચ્છા. ધૂળ ઉડેલી ને તો આ રોડ બી બંધ થઈ ગયેલો. ઓહો, એટલો જોરમાં ચમત્કાર ઉડ્યો. ટૂંકમાં એ તો કહેવાય. અચ્છા. એટલે એ જે અમારા છે ને એ સેવા માટે આપે છે દર વર્ષે અમને કોઈ ભાડું નહીં કોઈ લેતા. ભાડું. આ લાઇટનું બિલ પણ નહીં લેતા.